હેલો, ગુડ ઇવનિંગ. બસ જો અત્યારે એક ભાડજ બાજુ એક જગ્યા આવ્યો હતો. બહુ સરસ જગ્યા છે. વિડીયોમાં પણ તમે જોઈ શકતા હશો. એકદમ ફીલ લાઈક આમ ગામડામાં તમે આવી ગયા ને એ ટાઈપનું આખું વાતાવરણ છે. અહીંયા પ્લોટિંગની સ્કીમ છે અને ઘણા બધા બંગલોની પણ સ્કીમ અહીંયા આગળ છે જ. સો આમ કહેવાય ને કે રિસોર્ટમાં આવતા હોય એ ટાઈપનું આખું ફિલિંગ તમને અહીંયા જોવા મળી શકે છે. અને અમદાવાદથી આઉટસ્કર્ટ તમે ઘણી બધી જગ્યાએ જાઓ તો આ ટાઈપના લોકેશનો તમને મળતા હોય છે કે જ્યાં પ્રીમિયમ બંગલોઝ ને પ્લોટિંગ ને આખી સ્કીમ ચાલતી હોય છે. સો માઇન્ડ ફ્રેશ થઈ જાય છે. અમદાવાદમાં જે ગરમીને બધું લાગતું હોય અહીંયા આવું તો ટેમ્પરેચર ઓલમોસ્ટ 1-8 ડિગ્રી 2 ડિગ્રી જેટલો ફરક પડી જતો છે. અહીંયા વ્રજભૂમિ બંગલો છે ભાડજમાં. એક સાઈડ ઉપર આવે તો અહીંયાથી રોડ પતીને બહાર નીકળવાનું આવશે. એકદમ કહેવાનું ઓફ રાઇડિંગ ટ્રેક પણ છે અને થોડું જોવા જાવ તો જંગલ જેવો બી એરિયા જ લાગે છે. અહીંયા મજા આવે અમુક ટાઈમે ફરવાની, અને દિવસે મજા આવે, રાતે આટલું જ ભયાનક લાગતું હોય. અત્યારે નીકળું છું ભાડજથી જઈશ હવે થલતેજ સાઈડમાં. અહીંયા આગળ જોવા જઈએ તો ફ્લેટોની સ્કીમ ચાલુ થઈ જાય છે અને જ્યાં મેઇન રોડની કનેક્ટિવિટી આવશે કઈ બાજુ રોડ જાય છે ભાઈ? એક ભાઈએ સજેસ્ટ કર્યો છે કે અહીંથી તમે નીકળી શકો છો. દેખાય તો છે રસ્તો, કાચો રસ્તો છે. ઓહો હો હો, તમે જુઓ મોનિટર લિઝર્ડ. મોનિટર લિઝર્ડ કહેવાતું હશે આને, કે ઘો કહેવાય. આ નામ નથી ખબર. પાટલા ઘો ને ઘો આવતી હોય છે એ લગભગ લાગે છે. મારી એકલાની જ ગાડી અહીંયાથી જઈ રહી છે. આગળ પાછળ કોઈ છે જ નહીં. રસ્તો રામ ભરોસે. રોડ બનેલો છે એટલે લગભગ ક્યાંક તો નીકળતો જ હશે. પેલા મિત્રએ સજેસ્ટ કર્યું હતું કે અહીંથી નીકળી જજો. આમ આગળના રોડેથી જાઓ તો રસ્તો મેં જોયેલો જ છે, પણ થોડું ફરવું વધારે પડે. અહીંથી પાછળનો રસ્તો એટલે મેઇન કનેક્ટિવિટી બધા ભાડજવાળા અંડરપાસ બાજુ પહોંચી જવાય છે. સો યસ, રોડ તો આવી ગયું છે મોટું, એટલે ક્યાંક કનેક્ટ થતો હશે. એટલે સામે આવી ગયો ક્લબ બેબીલોન. કઈ બાજુ નીકળવાનું છે નથી ખબર. આઈ હોપ પૂછવું પડશે. ચલો, આઈ થિંક આ બાજુ જવા દઈએ. પાછળ તો કશું છે જ નહીં. રોડ તો અહીંથી સ્ટાર્ટ થાય છે એટલે આ બાજુ રોડ હશે. ઓકે, આવી ગયા મેઇન રોડ પર. લેટો દેખાય છે એટલે સમજી લેવાનું કે ક્યાંક નવો કનેક્ટેડ રોડ અહીંયા ક્યાંક હશે. આઈ થિંક આ બાજુ તો શું છે? ના બરોબર છે. સીધા રસ્તે જશો એટલે ભાડજવાળો રોડ છે. આ બાજુ એસપી રિંગ રોડનો અંદરનો એરિયા આવી ગયો. અને
રસ્તો આવી ગયો ડિસ્કવરી લેન્ડ. અચ્છા, પ્રી સ્કૂલ છે આ રહ્યું. ઘણી બધી ફ્રેન્ચાઇઝી છે આની અમદાવાદમાં જ. ઓકે, તો હવે આ રસ્તાથી લેફ્ટ સાઈડ લઈ લેવાનું એટલે અંડરપાસ આવી જશે. એ રસ્તો નીકળશે સાયન્સ સિટી. ઓકે, નાઉ ગોટ ઇટ. આવી ગયો મેઇન રોડ. અંડરપાસ તો નથી ઉતરવાનું.